આજે આપણે આવવું પડ્યું ઇમરજન્સીમાં બકના વિભાગમાં, કારણ કે એક ગાયનું શીંગડું નીકળી ગયું હતું. જય માતાજી મિત્રો, સવારમાં પહોંચી ગયા પાંજરાપુર ને પાંજરાપુર આવી કરી નાખ્યું ગાયનું ઓપરેશન કર્યા પછી થોડી વારમાં ગાય ઊભી થઈ ગઈ. એટલે આપણે થઈ ગયા થોડી વાર ગોવાતીને મૂકવા ગયા એને વાડાની અંદર. ગાય બરમાં ઊભી તો થઈ ગઈ, પણ પછી એને કઈ ભાન નથી, એટલે જેમ તેમ હાલતી હતી. તોય જેમ તેમ કરતા પહોંચી તો ગયો વાડાની અંદર. ઓપરેશન કરેલી ગાયને વાડાની અંદર પૂરીને પહોંચી ગયા આપણે આપણી ગૌશાળાએ. હર્ષદભાઈ પરિવારને રમાડતા હતા. પછી તો મંગારા ને પરિવાર બંને થોડી વાર રમવા દીધા. અને આ હર્ષદભાઈ ની સિસ્ટમ અલગ છે, એને ગમે મંગારો ને પસંદ આવે પરિવારો. બસ આટલું કીધું ને ત્યાં થઈ ગયા ગરમ ને મૂકી દીધો કે હાલો મૂકો, કઈ વાંધો નહીં, જેટલા ચાળા કરવા એટલા કરી લે. પછી પરિવારને મૂકી પડતો ને રમાડવા માંડ્યા મંગારાને. અને આજે જો બધા વાસુડાને પટા પહેરાવીને હે, કારણ કે વારમાં બરફ આવે ને. આગળ વાસુડાને નવો સભ્યને ચેક કરીને આવી ગયા. પાછળ કુંઢીના લક્ષણ જોઈને મને એવું લાગે કે કોઈ પણ ગાય આંખે આવેલ હોવી જોઈએ. પછી ચેક કરી આપણે પરીને અને મધુને. આપણે આપણી ગૌશાળા હતા ત્યારે જ પાંજરાપુર ઓફિસ થી આપણે ફોન આવ્યો કે બકના વિભાગમાં જવું પડશે, ગાયનું શીંગડું ભાંગ્યું. પહોંચી ગયા બકના વિભાગ. હવે આવી ગયા આપણે ભાંગલ શીંગડા વાળી ગાય પાસે, આની આજે દવા કરવાની. અને હા, ત્યાં ગુવાથી શીંગડું હાંચવીને રાખ્યું હતું ને મને કેવા લાગે કે આ ચોંટશે કે નહીં. હા ચોટી જ જાય ને, કેમ ના ચોટે, આપણે બધું ચોટાડી દઈએ. ક્યાં વાત કરે એ બધું ઠીક, પણ ગાય જુઓ કેવી ભલી છે, પણ રૂપાખું વીખી નાખ્યું. અને આ ભાઈ જુઓ ઓળખો કે ભૂલી ગયા, આને પણ અહીંયા પહોંચાડી દીધો, કારણ કે ત્યાં આપણે સંખ્યા વધી ગઈ. પછી આપણે પહોંચ્યા બકનાથી સ્થાનિક. અને આને જુઓ, આને સવારે હાજર નતા ને, એટલે એના માટે સ્પેશિયલ ડીશ આપણે તૈયાર રાખી. જો પછી આવી ગયા આપણે પાંજરાપુરની ગૌશાળામાં, કારણ કે આપણે બદલાવાનું હતું લાડાને કોટિયું. તો સૌ પ્રથમ તો બાંધ્યો આ લાડાને. આને કેવું લાગે કોમેન્ટ કરી કેજો. અને એના પછી આપણે છે આપણા લાડાની કોટી બદલાવી નાખ્યું છે, પણ આજે તમને બતાવી નહીં. કાલના વ્લોગમાં હું તમને બતાવીશ. અને આજનો વ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર ભૂલાય નહીં.